આજે અમે જવાના છે દેવ મોગરા. અમે આવી ગયા મંદિર પાસે. મંદિરનું સામાન અગરબત્તી ફૂલ ને બધું આપણે લઈ લેલું છે. આપણે કંઈ બી હાથ મૂકીએ અને પછી અંદર માટી નીકળે તેમાં કંઈ પણ નીકળી શકે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મેં છે તમારો પ્રિય કમલ ને આજે અમે આવી ગયેલા છે. જુઓ તમે, આ છે ઉકાઈ ડેમ ને અમે આજે જવાના છે દેવ મોગરા. ને આપણે કેટલા વાગ્યાના નીકળલા? 4 વાગ્યાના નીકળલા. તો અત્યારે ઉકાઈમાં આવીને હવારો થયો અમારો ને હવે આપણે જવાના છે દેવ મોગરા માટે. તો આ છે અમારી ગાડી ને આ છે અમારી ટોપી ગેંગ. તો હવે આપણે જાય પછી તમને બતાડો. જે સીન આવે તે તમને બતાવવાની કોશિશ કરો. તો વિડીયો જોતા રહેજો. તો ચલો. તો ભાઈ લોકો હવે તમને બતાડું મેં તાપી નદી. એક નંબર. જોવો તો ખરા તમે નજારો. સવારનો સમય છે ને નજારો તો તમે જુઓ. ઓહ, ખતરનાક નજારો. એક નંબર. ઓ ભાઈ સાહેબ, ભાઈ લોકો અમે જાતા છે ને આ નજારાની વાત કરે ને નજારાના તો એક નંબર જબરજસ્ત. તે તમને સુરત દાદા હું કે તે બતાવતે જો તે બાજુ કેટલો મસ્ત એક નંબર નજારો. સુપર. ભાઈ લોકો ઠંડી બહુ લાગતી છે તો જરીક દોડી લઈએ, બરાબર ને? ઠંડી ઉડી જાય બરાબર ને? એવા તો નાચ્યા કરા છે ને. કઈ સ્ટાઇલ આવી કહેજો મને. जबरदस्त. बहुत डेंजर ओळख देखो. ऐसा बात बहुत डेंजर ओळख देखो जो ने. એટલેથી તો તે બાજુ યુ ઓળખ એસ ઓળખ કે યુ ઓળખ કે કઈ તો યુ આજે તો જો ને ઓળખ જાય તે ઓ વારે. પેટ્રોલ બચાવતા છે તો તું ઓળખતી આજે ના ચાવી ચાવી કલાક બોલે ચાવી કલાક આ ઓળખતી એટલે જો ને. ઓ મારા દિમાગ ઇસકો જ્યારે નાલ્લા હતા ને ત્યારે નિહાળે જતા તો આવું બળદગાડમાં બહેને જતા તે દિવસ યાદ આવી ગયા છે ને. આપણા બાજુ ભાત કાપવાનો ઠેકાણો નહીં, પણ આમાં તો જુવાર હો પાકી જવાની આજે નહીં. જુવાર હો પાકી જવાની ભાઈ. આ તો જબરું કહેવાય. બહુ મજા આવે ટૂર કરવાની.
એટલે ભાઈ લોકો બાજુ બેહને આરામ કરતા છે મસ્ત છે ને ગાડાવાળા જાય તે ચાલો તો ભાઈ લોકો આપણે ખાઈ નાખીએ ભજીયા ભાઈ લોકો લાગેલા છે ભાઈ ના આશીષભાઈ વિડીયો ઉતારે કરે ને બધા પૂરા થઈ જાય કાંઈ નહીં થઈ જાય હશે દુકાન મસ્ત દુકાન છે ત્યાંથી આપણે ખાઈ નાખીએ ભજીયા ચાલ તો મેં ખાવા લાગી જાઉં ને તો પાસે કે હે એક નંબર ચાલો તો અમે નાસ્તો બાસ્તો કરીને હવે જાય ને હવે અહીંયાથી હજુ 35 કિલોમીટર બાકી છે 35 કિલોમીટર જાય પછી તમને બતાડું કેટલા વાગતા છે અમે 4 વાગ્યાને નીકળલા છે કેટલા વાગ્યા અત્યારે 8:30 વાગેલા છે હવે કેટલા વાગતા છે તમે ત્યાં જઈને કેમ કલાક એટલે એમ તો વિડીયો ઉતારતા ગયા એટલે અમે કંઈ નક્કી નહીં એટલે ભાઈ ફોર માટે હું જાતે હતા પછી લગાતાર જવાનું થશે એટલે વિડીયો બને કે નહીં બને એટલે અમે ગાડી પર બરાબર ચાલો જાય ત્યાં મસ્ત પાણી છે એકદમ ચોખ્ખું પાણી આપણે હાથ પગ ખરા મોડું તો ધોઈ કાઢીએ કે નહીં આ હીરુભાઈ લાગલા છે જુઓ તમે મોડ ધોવા માટે ને આશીષભાઈ હો ધોવાની તૈયારી કરતો છે ને હવે મેં હો ધોઈ કાઢું જરીક ચશ્મા મસ્મા કાઢીને મેં હો ધોઈ કાઢું બરાબર ને ભાઈ લોકો બરાબર ને લે મેરી ટોપી ધર પકડું લે પકડ ચોમાં भाई सब जबरदस्त पानी आयो ने एक नंबर એટલે એક નંબર एकदम મારા બૂટ હાય 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 મજા આવી ગઈ ને મસ્ત એક નંબર હવે તો મંદિરે તો જવાનું બાકી છે પણ હજી તો ત્યાંથી ફરતા અમે કેટલા વાગી ગયા આશરે કેટલા વાગી ગયા હરે ભાઈ 9:30 વાગી ગયા અમારે હજુ 7 કિલોમીટર છે અમે એ બસથી આવ્યા સોનગઢ રહીને કે આપણે સોનગઢ રહીને અમે એ બસથી આવ્યા હવે જાઉં તો પેલી બસથી જાતો હવે એ બસથી જોયેલું નહીં મળે એટલે એ બસથી આવ્યા અમે આ બસ તો ભાઈ સબ એક નંબર નજારો જંગલ પહાડ નદી બહુ મસ્ત એક નંબર તમે પણ આવે ને તો તે બસથી આવજો મસ્ત મજા આવી જાય શું કે આશીષભાઈ મજા આવી બહુ જ મજા આવી પુષ્પા કે સાથ બહુ મજા આવી ચાલો તો ભાઈ લોકો અમે આવી ગયા છે દેવ મોગરા તમે જોઈ શકો છો અહીંયા કંઈ કામ ચાલતું છે અહીંયા હું ચાલતું છે તમે કમેન્ટ કરીને કહેજો તમને ખબર હતા જાય હવે ત્યાં મંદિરે સારી રીતે દર્શન કરીએ ને તમને બતાડીએ બરાબર ને આશીષભાઈ દર્શન કરીએ પછી તમને બતાવીએ ચાલો તો ત્યાં જાય પછી તમને 10 વાગી ઓ ભાઈ 10 વાગી ગયા અમે 4 વાગ્યાના નીકળના 10 વાગી ગયા રમતા ને ગમતા ને નાચતા ને કૂદતા એવા એટલે એવું જ હોય બરાબર ને ચાલો દર્શન કરીએ પછી તમને અમે આવી ગયા મંદિર પાસે મંદિરનું સામાન અગરબત્તી ફૂલ ને બધું આપણે લઈ લીધું છે એવું આપણે આ છે મંદિર આપણે જાય દર્શન કરી લઈએ હવે મોબાઈલ લઈ જવા દેતા છે કે નથી મને કંઈ ખબર નહીં મળે તો હવે જોવે તો ખરા લે
યહામોગી માતાના સારી રીતે દર્શન થઈ ગયા. મોબાઈલ અંદર લઈ જવાની એટલે તમને બતાડ્યો નહીં, પણ આ નારિયેલ ફોડી મૂકી આપણે. લે પકડ. જય માતાજી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આદિવાસીની કુળદેવી પંડોરી માતા યામોગી માતા મંદિર આવેલું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી આદિવાસીઓ તેમજ અન્ય લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. દેવમોગરા માતાના મંદિરની લાઇનબંધ શિસ્તબંધ ઊભા રહીને ભક્તો દેવમોગરા માતાના દર્શન કરે છે. કંકુ, ચુંદડી, શ્રીફળ, દારૂ, મરઘા, બકરા કે અનાજ ચડાવીને દેવમોગરા માતાજીના માનતા પૂરી કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે રોકાય છે, પછી બધા સાથે આદિવાસી ચૂલા બનાવીને સળગાવીને રાંધીને ખાઈને જાય છે. ચાલો તો અમે તે બાજુ જઈએ. હવે આ મંદિર છે તો આપણે તે બાજુ જઈએ. હવે શું છે તે તમને બતાવું. આ પણ મંદિર છે, ત્યાં બી દર્શન કરી લઈએ પછી ચાલો તો અમે આવી ગયા. આટલે દેવજીના મંદિરો છે, આટલા તે બાજુ છે ને તે બાજુ પાણી હો પડતો છે તેહો બતાડો. ના છે મંદિર, આ બાજુ છે મંદિર તે તમને.
હવે તમને બતાડો એકદમ બ્યુટીફુલ, તમે જોઈ જ લેવાની. ચાલો તો ભાઈ લોકો, હવે આપણે અહીંયા ફોટા પાડી લેતા, દર્શન કરી લેતા. હવે આપણે જવાનું છે તે બાજુ ઉપર. હવે શું છે તે તમને બતાવું, બરાબર. આવી રીતે જવાનું છે પથરા પરથી, પણ રસ્તો એમ તો છે એટલે કંઈ વાંધો નહીં મળે. જોઈ શકો છો તમે. ઓ ભાઈ સાહેબ, હા, એ વાસ્તે જવાનું છે ને. પાણી આવું છે. આજ પાણી ત્યાં જઈને પડે, આજ પાણી ત્યાં જઈને પડે. તમને બતાવું જો, ખાલી આટલું જ પાણી જાય, વધારે કંઈ જાય નહીં. અચ્છા, જુઓ ખાલી આજ પાણી જાય. આ બાજુનું પાણી જતું જાય તો એમ ધોધ બની જાય મસ્ત, એક નંબર. ચાલો તો આપણે હવે ત્યાં જાય, માતાજીના દર્શન કરી લઈએ, પછી ત્યાં જાય. ભાઈ લોકો એવી રીતે જવાનું છે અત્યારે. પછી પથરાવાળું આ જુઓ તમે, ઉપર જવાનું છે. એવી રીતે જવાનું છે ઉપર. ત્યાં શું છે, ત્યાં શું છે તે બતાડું તમને. તો ભાઈ લોકો અમે આવી ગયા છે આ માતાજીના દર્શન કરવા માટે ને આ અહીંયા છે. એટલે આપણે કંઈ બી હાથ મૂકીએ અને પછી અંદર માટી નીકળે, માટી નીકળે તેમાં કંઈ પણ નીકળી શકે એમ કે કિસ્મત તો ચાલે આપણે જોઈએ ને. હે? હા, ભાતના દાણા, ભાતના દાણા નીકળે. આયલા આયલા ભાતના દાણા નીકળે છે. તો ભાઈ લોકો અમે પેલી બાસથી આવે એટલે ત્યાં દર્શન પહેલાં કરી રહ્યા યામોગી માતાના. આ બાસથી આવે તો આ બાસથી આવે તો આ પહેલાં મંદિર આવતું છે, ત્યાં આપણે દર્શન કરવા જ પડે તો જ આગળ જવાનું એમ કે. પણ હવે ત્યાં તો પહેલાં ગયા એવા એટલે પછી હવે અહીંયા દર્શન કરી લઈએ આપણે. અચ્છા, મંદિર. ચાલો તો ભાઈ લોકો, તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં. ને કોમેન્ટમાં લખી દેજો જય યામોગી માતા, દેવ મોગરા. લખી દેજો. ચાલો બાય બાય. જય માતાજી. જય માતાજી.